કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. વાલા અને પ્યારા પાર્ટનરો, વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરની સિરીઝમાં આપ સર્વેનું આ રવિવારના દિવસે, રજાના દિવસે સ્વાગત છે. રજાનો દિવસ છે, મજા કરતા હશો, પણ મજા કરવાની સાથે સાથે પણ તમારો અભ્યાસ સાથે રાખતા રહેજો. હું કે જે મારી ભૂલો સતત સુધારતો રહી તમારી સામે રજૂ થતો રહું છું. તમે પણ તમારી ભૂલો સુધારતા રહેજો અને અભ્યાસમાં ધ્યાન દેતા રહેજો. માત્ર ભૂલો સુધારી આગળ વધો, બાકીનું બધું આપોઆપ થઈ જશે. આગળની ચિંતા છોડી દો. હાલ મચી પડો. જે કાર્ય તમે પકડ્યું છે એને પૂરા દિલથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. તમે મારા વિડીયોની ક્વોલિટી, મારી ક્વોલિટી પર ધ્યાન ના દો. માત્ર ને માત્ર રજૂ થતી વસ્તુ પર ધ્યાન દો. તમે મારી ભૂલો ના સુધો, તમે તમારું પાકું કરો. તમારી ફતેહ થશે, તમે આગળ વધી જશો. ચાલો ત્યારે આ પ્રકરણના એટલે કે 12મા પ્રકરણના લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 તમારી સામે રજૂ થઈ ગયા છે. વૈજ્ઞાનિક ઓર્સ્ટેડ કે જેને વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ રજૂ કરી આપણી સામે રજૂ કર્યો અને આ ચુંબકત્વની સાથે સંકળાયેલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાડવામાં આવ્યો, જેનું નામ છે ઓર્સ્ટેડ. આ ઓર્સ્ટેડના વિદ્યુત ચુંબકત્વના જે અભ્યાસ પરથી રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ફાઇબર ઓપ્ટિક્સ જેવા સંશોધનો થયા, જેને માનવ જીવનની સુખાકારી વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. વિડિયો લેક્ચર 2 ની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો અને વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત આપણે બાકી રાખી હતી, જે આજે કરીશું. તો આપણા વિડિયો લેક્ચર 3 ની અંદર વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ કેવા વાહકમાંથી પસાર થાય છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. જો વાહક સુરેખ હોય તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું? જો વાહક વર્તુળાકાર લૂપ હોય તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું? અને જો વાહક કે જેમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને એ નળાકાર સોલેનોઇડ હોય તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું? એની વાતો આ વિડિયોમાં આપણે કરીશું. તો સુરેખ તાર એટલે કે સીધો તાર. જ્યારે સીધા તારની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, કેવો તાર? સીધો તાર. આવા સીધા તારની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું? એની વાત આપણે અહીંયા સમજીએ. આવો A અને B સુરેખ તાર છે એમ સમજી લઈએ. આ સુરેખ તાર ની વચ્ચે આવો એક પોંઠું આપણે ગોઠવી દઈશું. હવે આ પૂંઠા ઉપર લોખંડની ભૂકી ભભરાવીશું. શું ભભરાવીશું? લોખંડની ભૂકી નાખીશું. અને જ્યારે કળ ચાલુ કરી વિદ્યુત પ્રવાહનું વહન કરાવીશું ત્યારે આ વાહક તાર AB, આમ તો સમગ્ર પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો છે, પણ અહીં આપણે ટાર્ગેટ કરીએ A થી B બિંદુ સુધીનું. તો આ સુરેખ વાહક તારની અંદર પણ
વિદ્યુત પ્રવાહના વહનને કારણે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાનું છે. કોના કારણે? વહન પામતા વિદ્યુત પ્રવાહને કારણે, એટલે કે આયનને કારણે. પરિણામે જે લોખંડની ભૂકી અસ્તવ્યસ્ત પડી છે, આવી અસ્તવ્યસ્ત લોખંડની ભૂકી આ વાહક તારની ફરતે આ વર્તુળાકારે ગોઠવાઈ જશે. કેવી રીતે ગોઠવાઈ જશે? વર્તુળાકારે ગોઠવાઈ જશે. આવા સમકેન્દ્રી વર્તુળો તૈયાર થશે. સમકેન્દ્રી એટલે શું? જેનું કેન્દ્ર એક જ હોય પરંતુ ત્રિજ્યા એટલે કે અંતર અલગ અલગ હોય તેવા વર્તુળો તૈયાર થાય છે. આ ઓછી ત્રિજ્યા વાળું એટલે કે ઓછા અંતર વાળું વર્તુળ, આ વધુ અંતર વાળું વર્તુળ, એનાથી પણ વધુ અંતર વાળું વર્તુળ. આ રીતે જુદા જુદા અંતર વાળા એટલે કે જુદી જુદી ત્રિજ્યા વાળા પરંતુ કેન્દ્ર એક જ હોય એવા વર્તુળો તૈયાર થાય છે. અને આવું સમકેન્દ્રીય ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોના ફરતે? આ વાહક તારને ફરતે. આમ તો બધાના ફરતે ઉદ્ભવે છે, એવું નથી કે એવીના ફરતે જ ઉદ્ભવે. જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે બધી જગ્યાએ આવે છે. પરંતુ આપણે આ એ અને બી સુરેખતાની વાત કરી રહ્યા છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે આ સમકેન્દ્રીય ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ. આ મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર આ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો થાય કે વિદ્યુત પ્રવાહનું વહન વધુ હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વધુ હોય. અને આ ચુંબકીય ક્ષેત્ર આ વર્તુળોના કેન્દ્રથી અંતર જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વર્તુળોના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ આપણે સમગ્ર રીતે બોલીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને વર્તુળોના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. આ રીતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન એટલે કે ઉદ્ભવે છે એવા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે શું કરી શકીએ કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? આમ ઉપરથી એટલે કે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં જતું હશે કે ઘડિયાળના કાંટાની દિશામાં જતું હશે. આવી દિશા જાણવા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ. રાઈટ હેન્ડ થમ્સ રૂલ. તો આ જમણા હાથના નિયમ, આ નિયમને મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ પણ કહેવામાં આવે છે. કોર્કસ્ક્રૂ એટલે સાદી ભાષામાં કહીએ તો પાણીની ચકલી. ઉપર આપણે હાથેથી પકડી અને ચકલી ચાલુ કરીએ તો પાણીનો બંબો પડે છે. તો બંબો છે એને વિદ્યુત પ્રવાહ સાથે સરખાવો તો ચકલી જેમ ફેરવીએ છીએ એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે એને મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ કહે છે, જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ કહેવામાં આવે છે. અને આ નિયમની મદદથી આપણે શું જાણી શકીએ છીએ? ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકીએ. તો જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય વાહક તારમાંથી તો વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા તમે જોઈ શકો છો. બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળી આમ એ બિંદુ સુધી આવે છે. એ બિંદુથી બી બિંદુ તરફ એટલે કે નીચેની તરફ વહન પામે છે. કઈ તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે છે? નીચેની તરફ. તો આપણો અંગૂઠો નીચેની તરફ રાખવાનો છે.
જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં અંગૂઠાને ગોઠવો તો ચુંબકીય ક્ષેત્ર આંગળીઓની દિશામાં હોય છે. એટલે આંગળીઓ જે રીતે વળે છે એ દિશામાં ગોળ વર્તુળ આકારે, અહીંયા હું આંગળીઓની દિશામાં વર્તુળ દોરું તો 4 વર્તુળ દોરી શકાય. આવા 4 જ ના હોય, ઘણા બધા હોય, પણ આંગળીઓ જે દિશામાં ઘૂમે છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અથવા તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. અને આને કહેવામાં આવે છે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. મેક્સવેલ નો કોર્કસ્ક્રુ નો નિયમ. નિયમ શું છે? ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને જમણા હાથમાં પકડ્યો છે તો વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠાની દિશા રાખવામાં આવે તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે, અથવા તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે, જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે, અથવા તો મેક્સવેલના કોર્કસ્ક્રુનો નિયમ કહે છે. તો આ નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ. તો આની ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ તો શું થાય? આમથી આમ, એટલે કે આમ થઈ એ આમ ફરે છે, બીજું આમ ફરે છે, ત્રીજું આમ ફરે છે. એટલે અહીંયાથી અહીંયા આવે એટલે નીચે, અહીંયાથી અહીંયા આવે એટલે નીચે, અહીંયાથી અહીંયા આવે એટલે નીચે, નીચેથી આમ. યાદ આવી ગયું? જોઈ લેજો, તમે પુસ્તકમાં પણ જોજો તો તમને આ દિશા જોવા મળશે. તો સુરેખ તારની અંદર વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને આ સમકેન્દ્રી વર્તુળોના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલું મિત્રો ખાસ યાદ રાખજો, ખૂબ જ મહત્વની બાબત છે. ચાલો હવે જોઈએ કે આ વાહક તાર જે છે એને આ વારીને વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? વર્તુળાકાર લૂપ. તો વર્તુળાકાર લૂપ બનાવવાથી એમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એનો જરી અભ્યાસ કરી લઈએ. આવો એક સીધો વાહક તાર છે A અને B. હાલ એ કેવો છે? સુરેખ. હવે આપણે બંને છેડેથી વારી અને લૂપ બનાવી દઈએ. શું બનાવી દઈએ? લૂપ બનાવી દઈએ A અને B. ઓકે, તો આ જે લૂપ બન્યો એ વર્તુળાકાર લૂપ છે. તો આ સામાન્ય રીતે વર્તુળ છે એનું આ કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર. હવે જ્યારે આને વિદ્યુત સાથે જોડવામાં આવે, એટલે કે બેટરી સાથે જોડવામાં આવે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જ્યારે ચાલુ કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામશે. પરિણામે આ વાહક તારના લૂપના કોઈ પણ બે છેડાના બિંદુઓને પસંદ કરી ત્યાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો જો અભ્યાસ કરવામાં આવે તો આ બિંદુઓની ફરતે આવા વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કેવું ઉદ્ભવે છે? વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને આ પણ સમકેન્દ્રી વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે.
ધીમે ધીમે આ વર્તુળો મોટા થતા જાય છે અને એક સમય એવો આવે છે કે આ વર્તુળો લૂપના કેન્દ્ર પાસે પહોંચે છે અને જ્યારે લૂપના કેન્દ્ર પાસે પહોંચે છે ત્યારે લગભગ એ સીધી રેખા જેવા થઈ જાય છે. કેવા? સીધી રેખા જેવા. આમ લૂપના કેન્દ્ર જોડે પહોંચે ત્યારે આ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર સીધી રેખા જેવું થઈ જાય છે અને ત્યાં મહત્તમ બની જાય છે. શું બની જાય છે? મહત્તમ બની જાય છે. તો આમ વર્તુળાકાર લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ લૂપમાં પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. શામાં હોય છે? વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. સાથે સાથે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ સમગ્ર રીતે કહીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો થાય કે આમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરવામાં આવે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મજબૂત હોય છે. જો આ લૂપને નાનું કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે, મજબૂત હોય. જો લૂપને મોટું કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ. એક વધે તો બીજું ઘટે છે. સમપ્રમાણમાં એક વધે તો બીજું વધે. વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. વિદ્યુત પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ ઘટે. અહીંયા દિશા નક્કી કરવી હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી જ નક્કી કરી શકાય કે ભાઈ પ્રવાહ આમ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ જાય. એટલે આ રીતે એની દિશા નક્કી કરી શકે. આમ ફરીને જ્યારે આ નીચે આવે ત્યારે પાછું આ રીતે બંધ ગાળાઓ રચે છે. આની પણ દિશા નક્કી કરવી હોય તો થઈ શકે છે. આની કરી લઈએ તો શું થશે? પ્રવાહ ઉપર જતો હોય એટલે આમ જાય ને, તો આને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ. નીચે અને આમ ફરીને આવે એટલે ઉપર. ત્રીજો અને મહત્વનો શું છે? સોલેનોઇડ. શું છે? સોલેનોઇડ. કોને કહીશું સોલેનોઇડ? આવો સુરેખ વાહક તાર હોય AB લંબાઈનો, એમાંથી આપણે આવો એક જ લૂપ બનાવી શકીએ. પરંતુ આ જ વાહક તારમાંથી આવા n લૂપ બનાવી શકીએ. શું બનાવી શકીએ? n લૂપ બનાવી શકીએ. તો આવા n લૂપ વાળા જે કોઈ રચના છે એને શું કહીશું? સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે શું? તો અલગ કરેલા એટલે કે જુદો એક અલગ જ વાયર લેવાનો છે. અલગ કરેલા તાંબાના તારને વર્તુળાકાર ગાળાઓ રચી એક નળાકાર જેવી રચના તૈયાર કરવામાં આવે છે. આ નળાકાર જેવી રચનાને સોલેનોઇડ કહે છે.
તો સોલેનોઇડ એ નળાકાર જેવી રચના છે અને આ નળાકાર જેવી રચના એ ગૂંચળાઓને આધારે થાય છે. પેલી તમે બોલ પેનમાં આવતી સ્પ્રિંગ જોઈ છે, તો બોલ પેનમાં જે સ્પ્રિંગ હોય છે જેના કારણે રિફિલ ઓફ ઓન થઈ શકે છે, તો એ સ્પ્રિંગ છે એ વન ટાઈપ ઓફ સોલેનોઇડ ના આકારની જ છે. તો આવા સોલેનોઇડ ની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે આ સોલેનોઇડ ને વિદ્યુત સાથે જોડવામાં આવે અને એને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારે આ પ્રવાહ સોલેનોઇડ ની અંદર વહન પામે છે અને એક છેડેથી બીજે છેડે થઈ બેટરીના ઋણ છેડામાં દાખલ થાય છે. ત્યારે સોલેનોઇડના દરેક ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ એક લૂપ હોય તો એનામાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, આવા n લૂપ હોય, કેટલા n લૂપ, તો દરેક લૂપની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય છે. શું થાય છે? સરવાળો થાય છે. કારણ કે દરેક લૂપની અંદર વહેતા વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે. શું હોય છે? વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ એક જ દિશામાં ઉત્પન્ન થાય છે, એટલે સરવાળો થતો હોય છે. અને એટલે તો આવી સોલેનોઇડ જેવી રચનામાં પાવરફુલ ચુંબકીય ક્ષેત્ર, શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે અને જેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટમાં કરવામાં આવે છે. જ્યાં ખૂબ તાકાતવાળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું હોય ત્યાં આ સોલેનોઇડની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મિત્રો શું થાય છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પેદા કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે, ત્યારે આ લૂપની અંદર પેલો ગજિયો ચુંબક જોયો તો આપણે, પેલો ગજિયો ચુંબક જોયો તો ને કે ગજિયા ચુંબકના n અને s, n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હતી અને s માં પ્રવેશતી હતી અને અંદર s થી n તરફ આવતી હતી. તો સેમ ટુ સેમ આ સોલેનોઇડ ગજિયા ચુંબકની માફક વર્તે છે. એટલે સોલેનોઇડનો એક છેડો n તરીકે અને બીજો છેડો s તરીકે વર્તે છે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના આવા બંધ ગાળાઓ રચાય છે. શું રચાય છે? આવા બંધ ગાળાઓ. અને ચુંબકીય ક્ષેત્ર એક ધ્રુવમાંથી નીકળી બીજા ધ્રુવમાં દાખલ થાય છે અને અંદરની તરફ આ ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય છે. કેવું હોય છે? સમાંતર હોય છે. અને સેમ ટુ સેમ ગજિયા ચુંબક જેવું હોય છે. તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોની સાથે સરખાવી શકાય? ગજિયા ચુંબક સાથે સરખાવી શકાય. અને આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના એક છેડેથી નીકળી બીજા છેડામાં પ્રવેશ કરે છે અને સોલેનોઇડના અંદરના ભાગમાં એ સમાંતર હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના ભાગમાં બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. કેવું હોય છે? સમાન હોય છે અને તાકાતવર હોય છે. હવે આ સોલેનોઇડની અંદર, એટલે કે આ સ્પ્રિંગની અંદર જો તમે લોખંડનો ટુકડો નાખી દો, શું નાખી દો? લોખંડનો ટુકડો, અને આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ ચુંબકીય ક્ષેત્રની હાજરીના કારણે પેલા લોખંડના ટુકડાની અંદર ચુંબકત્વ ઉદ્ભવે છે અને બહારથી નાખેલો લોખંડનો ટુકડો પણ ચુંબકની માફક વર્તે છે. અને આવી રીતે જ્યારે લોખંડનો ટુકડો ચુંબકની માફક વર્તે એને મેગ્નેટિઝમ થયું કહેવાય. શું કહેવાય? મેગ્નેટિઝમ થયું કહેવાય. અને આવા મેગ્નેટિઝમને કારણે
લોખંડની અંદર જે કોઈ ચુંબકત્વનો ગુણ ઉત્પન્ન થાય છે કોના કારણે? વિદ્યુત પ્રવાહને કારણે. એટલે એવા લોખંડના ટુકડાને ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોમેગ્નેટ જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહન પામતો રહેશે ત્યાં સુધી મેગ્નેટ તરીકે કાર્ય કરે છે. અને આવા ઇલેક્ટ્રોમેગ્નેટોનો ઉપયોગ વસ્તુઓ ઉચકવા માટે ક્રેનમાં કરવામાં આવે છે. પેલી ગાડીઓ ટોઈંગ કરવાની ક્રેન હોય, લોખંડની કંપનીઓમાં લોખંડનો ભંગાર ક્રેન કરવાનો હોય, કે બીજી કોઈ મોટી હેવી ઇન્ડસ્ટ્રીઝની અંદર લોખંડની વસ્તુઓને કેરી કરવાની હોય ત્યાં આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. પેલા પોર્ટ ઉપર, કંડલા પોર્ટ કે જેવા પોર્ટ ઉપર પેલા કન્ટેનરોને એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ શિપમાં મૂકવાના હોય તો આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર સોલેનોઇડ હોય છે. તો આટલી વાત આપણે અહીંયા કરી છે. વાગોળતા રહેજો, પુસ્તકમાં જોઈ લેજો, ગ્રાઇડમાં પણ જોઈ લેજો કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, ખૂબ મહેનત કરતા રહેજો.